सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे रहेगी तेरी आस्था. આ શબ્દો દેવાધિદેવ મહાદેવ માટે લખાણા છે કે જ્યારે કંઈ જ નહોતું ત્યારે પણ મહાદેવ હતા અને જ્યારે કંઈ પણ નહીં હોય ત્યારે પણ મહાદેવ હશે. એ આદિ છે, એ અનાદિ છે, એ સર્વસ્વ છે. મિત્રો, આમ તો શિવજી વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. કેટલું સુંદર જીવન ચરિત્ર અને કેટલું બધું શીખવા જેવું છે એમની પાસેથી. એમને બેસવા માટે કોઈ મોટું સિંહાસન નહોતું, પણ દુનિયાના મોટા મોટા સિંહાસન કરતાં પણ જે હિમશિલા જેના પર શિવજી બિરાજમાન છે એ હિમશિલાનું મહત્વ વધારે છે. એમના રહેવા માટે કોઈ મોટો મહેલ નથી, પણ એ જે કૈલાશ પર્વતમાં બિરાજમાન છે, દુનિયાના મોટા મોટા મહેલો પણ એ કૈલાશ પર્વત સામે સૂક્ષ્મ લાગે. તમે એકવાર હિમાલયની સામે કે કૈલાશ પર્વતની સામે જો નજર કરી હોય તો જાતે જાતે માથું નમી જ જાય, નતમસ્તક થવું જ પડે. એ શિવજીનો મહિમા છે. મિત્રો, એમના શરીર પર કોઈ આભૂષણો નથી, પણ એમના શરીર પર લાગેલી ભસ્મની ચમક એ આભૂષણો કરતાં પણ વધારે છે. કાંઈ નથી છતાં ઘણું બધું છે, અને એ જ શિવ તત્વ. સફળતામાં વૈરાગ્ય, તોફાનોમાં શાંતિ, અને ગમે તેટલી પીડા હોય છતાં કરુણા. સમુદ્ર મંથન કા થા સમય જો આપડા, દ્વંદ દોનો લોક